આ વોર્ડ નંબર 5નો વિકાસ તમે નજરે નિહાળી શકો છો। આ વોર્ડ નંબર 5નો વિકાસ છે। અત્યાર સુધી ભાજપ કોંગ્રેસના રાજમાં આટલો સુંદર વિકાસ થયો છે। આ રેસિડેન્ટ છે અને આ ગટર છે। અટાણે નેતાઓ ફાંકા ફોજદારી કરવા નીકળી ગયા છે વિકાસના નામે। આ વિકાસ જોવો તમે, આ ગટરનો વિકાસ છે, આ વિસાવદર શહેરનો વિકાસ। આ ખુલ્લી ગટરો, પાપડા નથી, આમાં કોઈ બાળકો પડી જાય, કોઈ ઢોર પડી જાય, આમાં કોઈ નેતા તો પડશે જ નહીં ભાજપનો, કારણ કે વિકાસના રોડે ચડ્યા છે। એટલે ભાજપના નેતાઓ આમાં નહીં પડે, પણ આમાં ખરેખર આ ઢોર પડી ગયું હોય, આ ખુલ્લી ગટરો, ગંદકી। હું બોલો તો છોકરાઓ ગાવું ને અમે કેવા જઈ ગાવું અંદર ખરી જાય ને તો એમ કે તમે કાઢી લ્યો, હાલે લે એમ કરે। આમ માલ તો અમે આદમી માણા હોય તો કાઢે, નકર કોણ કાઢે? ના સાચી વાત છે। છોકરા 2-3 વાર પડી ગયા છે, મોટા પડી ગયા છે, એટલે આ બધી ખુલ્લી ગટરો, ખુલ્લો વિકાસ તમે જોઈ શકો છો। ખુલ્લો વિકાસ, આવો વિસાવદરમાં અત્યાર સુધીમાં વિકાસ થયો છે। એટલે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માંગુ છું કે આ તમારો વિકાસ તમારી નજરે જોઈ જાઓ। આ વોર્ડ નંબર 5 જીવાપરા વિસાવદરમાં છે। એટલે આ વોર્ડમાં આવો, પધારો, તમારું સ્વાગત કરશે લોકો, તમને હાર પહેરાવશે। અહીંયા તમે આવો ને તમારા વિકાસના દર્શન કરો। તમે અત્યારે માત્ર ને માત્ર અપોઝિટ પાર્ટીના ઉમેદવારોને તોડવા નીકળી પડ્યા છો। અપોઝિટ પાર્ટીમાં જે મતદાન થવાનું છે એના આગેવાનોને તમે અટાણે પકડી અને નીકળી ગયા છો, એને સમજાવી રહ્યા છો, એને એનકેન પ્રકારે દબાવી રહ્યા છો, અથવા તો જનતાને ભજીયા ખવડાવી રહ્યા છો। રાત્રિના 9 વાગ્યા પછી તમે જે જનતાને દારૂને વિતરણ કરી રહ્યા છો, આ બધું બધાને ખબર છે। આ વસ્તુ બંધ કરી અને ખરેખર જનતાના સેવક બનો। આ જનતાની વારે આવો। જનતા ખૂબ પીડાઈ રહી છે, તમે તમારા પૈસા બનાવવામાં વ્યસ્ત છો। દુનિયાને બધાને ખબર પડે કે 2, 5, 10 લાખ, 15 લાખ કે 18 લાખમાં તમે ટિકિટો વેચાતી લ્યો છો, અથવા તો વેચાતા ઉમેદવારો લ્યો છો, તો ત્યાર પછી તમે કેટલું કમાતા હશો? આ સીધું સ્પષ્ટ ચિત્ર છે કે 18 લાખની ટિકિટમાં તમે કમસે કમ 2-5 કરોડ કમાવાના હોય, આવું જનતા અત્યારે વિચારી રહી છે।